આગળ જો હવે 10.3 ને જોવા જઈએ તો આપણું ચેપ્ટર આવે છે ગુસા અને લસા. ઇન બિટવીન જ્યારે જે પ્રશ્ન આપણને અહીં પૂછવામાં આવશે એ દરમિયાન આપણે આની અલગ અલગ પ્રકારના પેટર્ન્સ અથવા તેની શોર્ટકટ અથવા એના ફેક્ટ્સ જે છે એની અહીંયા ચર્ચા કરશું. પણ એક વસ્તુ અહીંયા ક્લિયર કટ કહી દઉં, જે વસ્તુ આપણને આગળ કામ લાગવાની છે. આવા તો ઘણા બધા ફેક્ટ્સ છે, પણ અહીંયા જેટલા જરૂરિયાત ભર્યા ફેક્ટ્સ છે આટલા આપણા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એની અહીંયા ચર્ચા કરીએ. તો 3 વસ્તુ છે. એક મારી પાસે ગુસા છે, એક મારી પાસે સંખ્યા હશે, કોઈ પણ 2, 3, 4 ગમે એટલી હોય, અને એક મારી પાસે શું છે તો કે લસા છે. હવે સમજો તો તમે જ્યારે લસા અને ગુસાનું ચેપ્ટર અન્ય કોઈ જગ્યાએ ભણેલા હશો તો જનરલી મને એટલો આઈડિયા આવે કે તમે બધાએ આવા કંઈક પ્રશ્નને સોલ્યુશનમાં લીધા હશે. આવી રીતે કંઈક ભાગ પાડતા ગયા આવી રીતે તમે ભાગ પાડીને ચાલેલા હશો. પણ શું પરીક્ષાની અંદર આ બધી વસ્તુ કામ લાગવાની છે તો કે ના. રેડી? પરીક્ષાની અંદર તમે તમારા જેટલા માઇન્ડનો ઉપયોગ કરશો, બની શકે કે ઇવેન ક્યારેક આ મેથડ પણ તમારે કામ લાગતી હોય. હું તમને એટલી વાત કરું કે ભાઈ ધારો કે 15 અને 12નો મારે લસા લેવો છે, તો ફાઇનલી મને એટલી ખબર પડે કે અહીંયા હું ભાગ ચલાવું એટલે 3 વડે ચાલે. 3 ચોક 12, 3 પંચા 15. હવે ભાગ ન ચાલે તો ગુસા શું આવી ગયો? જ્યારે બધી જ સંખ્યાઓને એક સાથે તમે ભાગ ચલાવો એનો ગુસા કહેવાય. પછી 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમે ટર્ન લ્યો એને ગુસા કહેવામાં આવે, લસા કહેવામાં આવે. તો આનો ગુસા કેટલો મળી ગયો? 3. હવે જો આનો મારે લસા શોધવો હોય તો બધા એનો ગુણાકાર 5 ચોક 20 અને 20 તેરી 60. તો આનો લસા કેટલો આવશે તો કે 60. પછી તમે આમ જાઓ ભાઈ 2 ભાગ ચલાવો, 2 આવે ને 5 આવે ને પછી 2 ચલાવો, 1 આવે ને 5 આવે ને પછી 1 ચલાવો, તો એ તો ક્યાંય કેદી આપણો આરો આવે. ક્લાસ 1ની પ્રિપેરેશન કરતા હોય, ક્લાસ 3ની પ્રિપેરેશન કરતા હોય. એના કરતાં હું એક જ વસ્તુને ધ્યાનમાં લઉં કે ભાઈ 12 અને 15ના ઘડિયામાં આવે, 12 અને 15ના ઘડિયામાં આવે, બેયમાં પેલી જે રકમ સમાન આવે એને લસા કહેવામાં આવે. તો 12 પંચા 60 અને 15 ચોક 60, એટલે કે લસા કેટલો આવી ગયો? 60. આ એક પેટર્નથી મેં તમને કીધું કે ભાઈ લસા કેવી રીતે શોધવો. રેડી? નંબર 2, જ્યારે આપણે આગળ સમય, કાર્ય અને વેતન, નળ અને ટાંકી અને સમય અંતર અને ઝડપના ટ્રેનવાળા પ્રશ્નોની જ્યારે હું વાત કરીશ ત્યારે તમારે લસા લેવાનું આવશે, અને એ દરમિયાન તમારે લસામાં ઘડિયા જ બોલવાના રહેશે. આ પેટર્નને ફોલો કરવાની રહેશે નહીં. એક ખાસ તકેદારી રાખજો. એટલે લસા અને ગુસા અત્યારે ચેપ્ટર આપણે ભણીએ છીએ તો આગળ એ વસ્તુ તમને કામ આવશે. પણ જ્યારે જો સ્પેશિયલી હું લસા અને ગુસાના ચેપ્ટરની વાત કરવા જાઉં તો મારે તમને એક શોર્ટકટ, એક સારામાં સારી ટ્રીક દેવી છે. એ ટ્રીક હું બધી જ ટ્રીકનો ઉપયોગ કરાવું છું, મને મારો જવાબ મળી જાય છે. ગમે એવો હાર્ડ પ્રશ્ન હોય તો મને મારો જવાબ મળી જાય છે, તો તમને પણ મળી જશે, ગમે એવો ક્લાસ 1 હશે તોય. હવે તમે વિચારો તો કે આ 1, 2 અને 3 વસ્તુમાં ખાલી ઓબ્ઝર્વેશન કરો. ઉપર આપણી પાસે બધું મળ્યું જ છે. 2 સંખ્યા હતી, એક સંખ્યા હતી 12, એક સંખ્યા હતી 15. આનો ગુસા મને મળ્યો 3 અને લસા મળ્યો કેટલો મળ્યો? 60. આટલી વસ્તુ મને મળી. આ એક એક્ઝામ્પલ પણ લઈ લીધું, એના એ સાબિતી સ્વરૂપે પણ મૂકી દઈએ. હવે સમજો તો જ્યારે આ 3 વસ્તુઓ પૈકી ગુસા હશે ને, ગુસા એ હંમેશા નાનામાં નાનો હોય, અથવા તો સંખ્યા જેટલો પણ હોઈ શકે. અહીંયા 12 છે તો ગુસા 12 આવી શકે, પણ 12 કરતાં કોઈ દિવસ મોટો હશે નહીં. હંમેશા 12 કરતાં કેવો હશે? નાનો જ હશે. નંબર 2, લસા હશે ને, લસા એ હંમેશા સંખ્યા કરતાં મોટો જ હોય, અથવા તો સંખ્યા જેવડો પણ હોઈ શકે, પણ નાનો તો ન જ હોય. એટલે ગુસા કોઈ દિવસ સંખ્યા કરતાં મોટો ન થાય અને લસા કોઈ દિવસ સંખ્યા કરતાં નાનો ન થાય. એ હંમેશા મોટો જ હોય. રેડી? તો ગુસા હંમેશા નાનો હોય અને લસા હંમેશા કેવો હોય? મોટો હોય. નંબર 2, આ એક ફેક્ટ્સ મેં તમને કીધું. નંબર 2 વિચારો કે ભાઈ જે વસ્તુ નાની છે એ મોટીને ભાગી શકે. એટલે ગુસા હંમેશા સંખ્યાને ભાગી શકે. જો તો 3 ચોક 12, 3 પંચા 15, બે સંખ્યાને 3 ભાગી શકે છે. શું કામ? ગુસા નાનો છે. નાની સંખ્યા હંમેશા મોટી સંખ્યાને શું કરી શકે? ભાગી શકે. એટલે હંમેશા સંખ્યાને ગુસા વડે નિશેષ ભાગી શકાય. હું તમને એમ ક્લિયર કટ સાવ એટલે સાવ ઇઝી પ્રશ્ન પૂછી દઉં અને હું તમને કહી દઉં કે ભાઈ એક સંખ્યાનો જે છે એ ધારો કે સંખ્યા કોઈ એક છે એ ધારો કે 25 છે. ફરીથી વાત, સંખ્યા કેટલી છે? 25. તો નીચેનામાંથી કયો એનો ગુસા હોઈ શકે? આવો પ્રશ્ન કોઈ દિવસ બને નહીં, પણ જસ્ટ ખાલી તમારે એક જીકે ચેક કરવા માટે, આ ફેક્ટ્સ જે છે એને સમજવા માટે. તો નીચેનામાંથી કયો તેનો ગુસા હોઈ શકે? એક ધારો કે 2 છે, એક 3 છે, એક 4 છે અને 5 છે. તો તરત તમે કહેશો કે સાહેબ એનો ગુસા છે ને 5 હોઈ શકે.
શું કામ? કારણ કે 5 વડે 25ને ભાગી શકાય, 4, 3 અને 2 વડે કોઈ દિવસ ભાગી શકાય નહીં. રેડી? તો અહીંયા શું થયું ભાઈ, ગુસા વડે તમે સંખ્યાને આરામથી નિશેષ ભાગી શકો. નંબર 2, લસાને છે ને લસા એને 2 ભાગી શકે. સંખ્યા 12, 15, જો 12 પંચા 60, 15 ચોક 60, એટલે લસાને ભાગી શક્યું. એવી જ રીતે ગુસા પણ ભાગી શકે. જો 20 તેરી 60. તો આ છે ને 60 લસા એને હંમેશા સંખ્યા પણ ભાગી શકે અને ગુસા પણ ભાગી શકે. ગુસા છે ને 2ને ભાગી શકે, સંખ્યાને ભાગી શકે અને લસાને પણ ભાગી શકે. આવા પ્રશ્નો બહુ પરીક્ષામાં પૂછાતા હોય છે. એક ક્લિયર કટ સમજો કે ધારો કે કોઈ સંખ્યાઓનો લસા મને 40 આપેલો છે. સમજો, ધારો કે કોઈ સંખ્યાઓનો મને 40 આપેલો છે, તો નીચેનામાંથી કયો એનો ગુસા હોઈ શકે નહીં? નીચેનામાંથી કયો તેનો ગુસા હોઈ શકે નહીં? ધારો કે એક 2 છે, એક 4 છે, એક 5 છે અને એક 6 છે. આમાંથી કયો એનો ગુસા કોઈ દિવસ ન હોય? તો તમે વિચારો તો કે ભાઈ લસાને હંમેશા ગુસા ભાગી શકે. અહીંયા તમે ચેક કર્યું કે ભાઈ 3 મારો ગુસા આવેલો છે અને લસા કેટલો આવ્યો? 60. તો 20 તેરીને 60 થાય. આ પોસિબિલિટી થઈ. પણ આવા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમારે તકેદારી રાખવી પડશે. હવે લસા કેટલો છે? 4. એનો મતલબ શું છે કે 40 લસા છે, 40ને હંમેશા ગુસા ભાગતો હશે. તો ચેક કરો તો કે ભાઈ 20 વડે 40ને ભાગી શકાય? તો ક્યાં ભાગી શકાય? હોઈ શકે છે જેવું નથી કહેતો. 4 વડે ભાગી શકાય, 4 દાણ 40 થઈ શકે, 8 પંચાને 40 આ પણ થઈ શકે, પણ 6 વડે 40ને કોઈ દિવસ ભાગી શકાય નહીં. એટલે 6 તો ગુસા ન હોય ને ન જ હોય. રેડી? તો આડકતરી રીતે જો તમારે આ આખા પ્રશ્ન સોલ્વ ન કરવા હોય આ પેટર્નથી એપ્લિકેશનની અંદર, તો તમને આ વસ્તુ જોવા મળશે કે મેં આ પેટર્ન કરાવેલી છે અને અત્યારે પણ કરાવેલી, આ વસ્તુ પણ કરાવેલી છે. ભાઈ ગુસા સંખ્યાને પણ નિશેષ ભાગી શકે અને ગુસા લસાને પણ નિશેષ ભાગી શકે, અને સંખ્યા કોને નિશેષ ભાગી શકે? લસાને નિશેષ ભાગી શકે. આ એક વસ્તુ ધ્યાનમાં લેવાની. રેડી? આ બેઝિક એક કોન્સેપ્ટ થયો. એટલે એક પ્રકારનું ફેક્ટ્સ બન્યું. નંબર 2, બીજું ફેક્ટ સમજો કે 2 સંખ્યાઓનો ગુણાકાર હંમેશા તેમના લસા અને ગુસા ગુણાકાર જેટલો હશે. કેવી રીતે? અહીંયા મને 2 સંખ્યા મળી. કઈ મળી? 12 અને 15. તો આ બેયનો જ્યારે ગુણાકાર કરો એટલે કે અહીં લખી નાખું કે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 કરશો એટલે હંમેશા મને લસા ગુણ્યા ગુસા જ મળે. આ એક તમારે વિધાન યાદ રાખવું પડશે. રેડી? 2 સંખ્યા નંબર 1, સંખ્યા નંબર 2, બેયનો ગુણાકાર તમે કરો એટલે લસાના ગુસાના ગુણાકાર જેટલો આવે. સંખ્યા નંબર પહેલી કઈ છે? તો કે 12 છે અને અહીંયા કેટલી છે? તો કે 15 છે. લસા કેટલો આવ્યો તમારો? 60 અને ગુસા કેટલો આવ્યો? 3. તો આ બરાબર આ જ થાય. 6 તેરી 18. અહીંયા 180 હોય તો અહીંયા પણ તમને 180 જ થાય. 15 દાણ 150, 15 દૂને 30, 150માં 30 નાખશો એટલે અહીંયા પણ કેટલો થઈ જશે? 180 જ થઈ જશે. રેડી? એટલે એક સૂત્ર કહો તો સૂત્ર, એક ફેક્ટ્સ કહો તો ફેક્ટ્સ અને એક વિધાન કહો તો વિધાન, તમને જેમ મજા આવે. પણ 2 સંખ્યાઓનો ગુણાકાર હંમેશા તેમના લસા અને ગુસાના ગુણાકાર જેટલો થાય. આ મોસ્ટ ટાઈમપી તત્વ બે મેં તમને ચર્ચા કરી, જે આગામી તમારા પ્રશ્નની અંદર કામ આવશે. હવે આપણે આપણા મુખ્ય પ્રશ્નની અંદર જોવા જઈએ. હજી એકવાર કહી દઉં કે હું તમને આ પેટર્નથી દાખલા ગણાવવાનો છું નહીં. શું કામ? કારણ કે એ મારી જરૂરિયાત નથી. મને મારા પ્રશ્નના જવાબથી મતલબ છે. જરૂરિયાત જણાશે તો કરશું, બાકી આપણે આપણી શોર્ટકટથી જ વાત કરવાના છીએ. 2 પ્રકારના ફેક્ટ્સ, આ ફેક્ટ્સ નંબર 1 અને આ ફેક્ટ્સ નંબર 2, આના ઉપર તમારે જવાનું રહેશે. પણ જ્યારે અહીંયા તમે જાશો એ દરમિયાન તમને વિભાજ્યની ચાવીઓ આવડતી હોવી જોઈએ. જો ગણિત કોઈ એક વસ્તુથી નથી બનેલું, તમારા બેઝિક તમામ પ્રકારના કોન્સેપ્ટ જ્યારે ભેગા થશે ત્યારે તમે ટોપ લેવલ ઉપર શોર્ટકટલી પહોંચી શકશો. તો કહેવાનો મતલબ એવો છે કે તમારી વિભાજ્યની ચાવીઓ પણ ક્લિયર કટ તમને આવડતી હોવી જોઈએ. અત્યાર સુધીમાં આગળ પણ એક બે જગ્યાએ આપણે કામ લગાડેલી છે, તો આજ પાછી વિભાજ્યની ચાવીઓને આ ધ્યાનમાં લેશું. તો સૌપ્રથમ જો જોવા જાય કીધું 2 સંખ્યાઓનો લસા કેટલો આપેલો છે? 225 અને એનો ગુસા આપ્યો છે 5. જો તે પૈકી એક સંખ્યા 25 હોય, બીજી સંખ્યા શોધો. ફેક્ટ્સ નંબર આપણે હમણાં અગાઉ પહેલી ચર્ચા કરી કે ભાઈ સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2, આ બેયનો તમે ગુણાકાર કરશો એટલે તમને લસા અને ગુસાનો ગુણાકાર મળી જશે. આવી આપણે કંઈક વાત કરી. હવે લસા કેટલો આપ્યો? તો કે લસા આપ્યો 225 ગુણ્યા ગુસા કેટલો આપ્યો? તો કે 5. એક સંખ્યા કેટલી આપી? 25. તો સંખ્યા નંબર 1 25 હોય તો મારે સંખ્યા નંબર બીજી ફાઇન્ડ કરવાની છે. બસ આવું જ કોન્સેપ્ટ છે.
25 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં, તો ફાઇનલી આવું કાંક બને ભાઈ 225 ગુણ્યા 5 અને છેદમાં આવી જાય 25. જો 25નો ઘડિયો બોલવા જાઓ તો 25 નવા કેટલા થઈ ગયા 225, 25 નવા 225 અને 9 પંચાને 45. તો જે બીજી મને સંખ્યા મારી મળવાની છે એ કેટલી મળવાની છે ભાઈ 45 સંખ્યા મળવાની છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? સીની અંદર તમને 45 45 જોવા મળે છે. વધી આગળના પ્રશ્નની અંદર આપણને કીધું છે કે ભાઈ 576 784 અને 324નો ગુસા કેટલો થાય. હવે સમજો 500 ને કેટલા આપેલા છે ભાઈ 76. નંબર 2 700 ને કેટલા આપેલા છે 84. આગળ 300 ને કેટલા આપ્યા છે 24. તો આ બધી જ સંખ્યાને ભાગી શકે, આ બધી જ સંખ્યાને ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યા કઈ તો એને આપણે શું કહીએ છીએ? ગુસા કહીએ છીએ. હવે આ છે ને એ મારી પાસે સંખ્યા, સમજો આ છે મારી પાસે શું છે ભાઈ સંખ્યા આપેલું છે. નંબર 2 મને એને શું પૂછ્યું છે? ગુસા. તો મેં તમને હમણાં જ કીધું ભાઈ કોઈ પણ ગુસા હશે ને સંખ્યાને નિશેષ ભાગી શકશે, કોઈ પણ પ્રકારની શેષ વગર, કાંઈ ન વધે, બધું ભાગી નાખે. તો ઓપ્શન ચેક કરો તો એક 4 છે, એક 12 છે અને કેટલા છે 8 અને એક પણ નહીં. જો આમાંથી 4માંથી કોઈ એકાદો જવાબ હશે તો એ મારો ફાઇનલ આન્સર આવી જશે, બાકી તમારો જવાબ આવશે એક પણ નહીં. પહેલેથી ચાલુ કરો તો શું 4ને 4 વડે આપેલી સંખ્યાને ભાગી શકાય? તો મારે 4ની ચાવી એટલે કે છેલ્લા બે આંકડા ચેક કરવા પડે. 4ની વિભાજ્યની ચાવી મારે યાદ કરી અને છેલ્લા કેટલા આંકડા ચેક કરવા પડે? બે છેલ્લા આંકડા તમારે ચેક કરવા પડે. હવે વિચારો તો ભાઈ શું 76ને 4 વડે ભાગી શકાય? 19નો ઘડિયો બોલો, 19 એકા 19, 19 દુ 38 ને 38 ના ડબલ 76 એટલે 19 ચોક 76 થશે. રેડી? એટલે અહીંયા તો મને ખબર પડી કે ભાઈ આ સંખ્યાને હું ઇઝીલી ભાગી શકું છું. ત્યારબાદ ચેક કરો તો 84 ને તો કે 21 ચોક 84 થાય તો એને પણ ભાગી શકું છું. અહીં વિચારો તો 6 ચોક 24 થાય એને પણ ભાગી શકું છું. એટલે આ જ મારો જવાબ આવશે એવું ન કહી શકાય, પણ આને હું હરોળમાં રાખીશ. હજી આના કરતાં મોટો પણ આંકડો હોઈ શકે. 4 તો આવી ગયો, હાલો એ તો ક્લિયર થઈ ગયું, 4 આવી ગયો છે, પણ હજી એના કરતાં કોઈ મોટો આંકડો પણ મારી પાસે હોઈ શકે. મારે તો શું કરવાનું? મોટી સંખ્યા, ગુસા એટલે બધાને ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યા. હવે ચેક કરો તો 12. જો 12ની તમે ચાવી ચેક કરશો એટલે 12ની ચાવી એમ કહે છે કે જો 12ની ચાવી ચેક કરવી હોય તો 2 ગુણ્યા 3 કરવા પડે. ફરીથી એકવાર 2 ગુણ્યા કેટલા કરવા પડે? સોરી 4 ગુણ્યા 3 કરવા પડે, કારણ કે 4 તેરીને 12 થાય. એટલે તમારે 4ની ચાવી ચેક કરવાની અને 3ની ચાવી ચેક કરવાની. હવે વિચારો તો કે 4ની ચાવી અગાઉ તો લાગી ગઈ એટલે આ તો લાગી જ ગઈ છે. હવે ચેક કરવાની 3ની ચાવી એવું કહે છે કે અંકોનો સરવાળો કરો અને જો સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. પહેલેથી જ આપણે સરવાળો કરીએ. 7 ને 5 તો કે 12, 12 ને 6 18, 18ને હું શું 3 વડે ભાગી શકું? તો કે આ ભાગી શકાય. એટલે આ મારો જવાબ આવવાની શક્યતા છે. આગળ વિચારો 8 ની 4 12, સોરી 8 ની 4 12 અને 12 ને 7 તો કે 19 થાય. શું હું 19 ને 3 વડે ભાગી શકું? તો કે ના. એનો મતલબ એવો થાય કે આ સંખ્યાને 3 વડે ન ભાગી શકાય, એટલે આ વિકલ્પ વયો ગયો. કોઈ દિવસ 12 ને વડે એને ભાગી શકાય ને, એટલે એક નીકળી ગયો. કયો નીકળી ગયો? 12. ત્યારબાદ વિચારો 8ની ચાવી એવું કહે છે કે ભાઈ 3 એ 3 અંકને ચેક કરવાના. કેટલા ચેક કરવાના? 3 એ 3. પણ હું આગળના ચેક કરું ને એના પહેલાં મારા દિમાગમાં છેલ્લો આંકડો આવે, કારણ કે 8 ચોક 32 થાય. તો ફાઇનલી હું 324 ને હું 8 વડે ભાગવા જાઉં તો 8 40, 300 ને કેટલા થઈ ગયા 20, 8 ચોક 32, તો વધ્યા કેટલા 4. તો હવે તો મારો ભાગ ચાલતો ને, આમાં તો શેષ વધે છે. એટલે કે આ 324 ને હું 8 વડે પણ નિશેષ ન ભાગી શકું. એનો મતલબ એવો થાય કે 3 એ 3 આંકડાને ભાગી શકે એવો એકમાત્ર આંકડો ચોગડો છે. એનો મતલબ એવો થાય કે આનો જે ગુસા આવવાનો છે કેટલો આવવાનો છે? 4 આવવાનો છે. જો તમે આમાં ક્યાંય આવા ભાગ નથી પાડ્યા, આમ પેટર્નના ક્યાંય તમે ભાગ પાડેલા નથી, એની તકેદારી રાખજો. આવું ન કરવાનું હોય. રેડી? તમારે શોર્ટકટ વાઇઝ ચાલવાનું હોય અને આ જ વસ્તુ તમને પરીક્ષાની અંદર વધારે ઉપયોગી બનશે. આગળ આપ્યું છે કે ભાઈ બે સંખ્યાઓનો લસા x ગુણ્યા y અને તેમનો ગુસા p કૌંસમાં x માઇનસ y છે. જો તેમાં એક સંખ્યા p હોય તો બીજી સંખ્યા શોધો. હવે સમજો તો હમણાં આપણે કીધું કે ભાઈ સંખ્યા નંબર 1 ગુણ્યા સંખ્યા નંબર 2 બરાબર લસા ગુણ્યા ગુસા. આવી કાંઈક આપણે અગાઉ ચર્ચા કરી. રેડી? બે સંખ્યાઓનો ગુણાકાર તેમના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય. હવે પાછું વિચારો લસા કેટલો આપણને આપેલો છે? તો કે x ગુણ્યા y, સોરી x પ્લસ y, પણ શેમાં આપેલો છે? કૌંસમાં. રેડી? ત્યારબાદ એનો ગુસા, ગુણાકાર એટલે ગુસામાં આવશે. આગળ શું આપ્યો છે? p કૌંસમાં x માઇનસ y.
હવે અહીંયા ગુણાકારનો સંબંધ હોય, કાંઈ ન હોય એટલે કોનો સંબંધ હોય? ગુણાકાર. એમાં કીધું છે કે ભાઈ એક સંખ્યા મને કઈ આપેલી છે? પી આપેલી છે, તો મારે બીજી સંખ્યા ફાઇન્ડ કરવાની છે, એટલે આખું સમીકરણ આવું કંઈક બન્યું. રેડી? હવે નંબર 1 વિચારો કે આ પી છે એ શેમાં છે? ગુણાકારમાં. આ સાઈડ આવે તો ભાગાકાર, તો હું પી ને આ બાજુ ભાગાકારમાં લઈ નાખું એટલે પી અને પી બે શું થઈ ગયા? ઉડી ગયા. તો મારી પાસે જે વધે છે આવું કાંક વધે છે x પ્લસ વાય કૌંસમાં x માઇનસ વાય આવું કંઈક વધે છે. વચ્ચે ગુણાકાર તો છે જ, તે કાંઈ ન હોય એટલે ગુણાકાર હોય ને અહીંયા તો ઓલરેડી ગુણાકાર છે જ. તો તમને સમીકરણ અને બીજગણિત અવયવીકરણનું એક સૂત્ર તમને યાદ આવવું જોઈએ કે એકવાર પ્લસ અને એકવાર જ્યારે માઇનસ હોય ત્યારે આનું બેઝિક સૂત્ર થાય x² માઇનસ y². આ તમારું શું થઈ ગયું? બેઝિક સૂત્ર થાય. રેડી? જ્યારે બે સંખ્યાના વર્ગ હોય ને વચ્ચે માઇનસ હોય ત્યારે એકવાર પ્લસ કરવાનું અને એકવાર શું કરી દેવાનું? માઇનસ, અને બેનો ગુણાકાર. એટલે આ સ્વરૂપમાંથી આ સ્વરૂપ તમે ફેરવી શકો. એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ જે આવવાનો શું આવવાનો છે? મને સી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર મળવાનો છે. અગાઉના જો વિડીયો જોયા હોય તો એમાં સંખ્યા અને તેના માનક્રમની અંદર આ કોન્સેપ્ટ આપણે બેઝિકમાં ભણ્યા છીએ. આગળ આપ્યું છે કે ભાઈ 70, 42 અને 98નો ગુસા શોધો. પહેલાં સંખ્યા વિચારો કે ધારો કે મારી પાસે 70 આપ્યા, એક મને 42 આપ્યા અને એક મને કેટલા આપ્યા છે? 98. તો આ સંખ્યા છે, આટલી તો મને ખબર પડી કે ભાઈ આ જે છે એ શું છે? સંખ્યા છે. નંબર 2 વિચારો, આનો મારે શું લેવાનો છે? તો કે ગુસા લેવાનો છે. ઓપ્શન કયા આપ્યા? 2 આપ્યા, 7 આપ્યા, 14 આપ્યા અને કેટલા આપ્યા છે? 28. હવે પાછું વિચારો, ગુસા હંમેશા કોને ભાગી શકે? સંખ્યાને. તો શું 70 ને 2 વડે ભાગી શકાય? હા, 35 દૂને 70, અહીંયા 21 દૂને 42, 98 ને પણ 2 વડે ભાગવા જાય એટલે 49 દૂને 98 થાય. એટલે આના વડે ભાગી શકાય છે, પણ આજે મારો જવાબ છે એ ન કહી શકાય. શું કામ? કારણ કે મારે મોટામાં મોટી સંખ્યા લેવાની હોય. ગુસા એટલે બધાને ભાગી શકે એવી મોટા મોટી સંખ્યા. આગળ વિચારો, 7 વડે ભાગો તો 7 દાણ 70, 7 તેરી 42 અને 14 સત્તા 98. 7 દાણ 70, 7 છક 42 અને 14 સત્તા કેટલા થઈ ગયા? 98. તો ફાઇનલી આ બધાને હું 7 વડે પણ નિશેષ ભાગી શકું છું. રેડી? નંબર 2 વિચારો તો 2 વડે ચાલ્યો અને 7 વડે પણ ચાલ્યો. હવે પાછું વિચારો, 14 વડે ધારો કે ભાગ ચલાવવા જાઓ તો શું આ બધાને હું 14 વડે ભાગી શકું? 14 × 5 = 70, 14 × 14, 14 × 28, 14 તેરી 42. તો આને પણ હું 42 થી ભાગી 42 ને પણ 14 વડે ભાગી શકું. અને 14 ગુણ્યા તમે કેટલા કરશો? 7. 14 × 14, 14 × 28, 14 તેરી 42, 14 × 75, 14 × 84, 14 સત્તા 98. તો 98 ને પણ ભાગી શકાય, એટલે આ આંકડો પણ મળે છે. આગળ વિચારો, શું 28ના ઘડિયામાં ક્યાંય 70 આવે? ના. 28ના ઘડિયામાં ક્યાંય 42 આવે? ના. 28 × 28 ને 28 દુ 56, એટલે આ આંકડો તો નીકળી ગયો. હવે મારા 3 આંકડા મળ્યા. 2 વડે પણ ચાલે, 7 વડે પણ ચાલે અને 14 વડે પણ ચાલે. તો મેં શું કીધું? ગુસા એટલે બધાના ઘડિયામાં આવે એવું મોટામાં મોટો આંકડો. તો આ 3 પૈકી સૌથી મોટો કેટલો છે? 14. એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવી જવાનો છે? 14 આવી જવાનો છે. ધારો કે બીજી ટ્રીકને એપ્લાય કરવા જઈએ તો એક કામ કરવાનું, તફાવત લઈ લેવાનો. નાનામાં નાનો શું લઈ લઈશું આપણે? તફાવત લઈ લઈશું. તો વિચારો તો ધારો કે 70 અને 42નો અથવા તો 70 અને 98નો તફાવત લેવા જાઓ એટલે તફાવત મળે 28નો. ગુસા શોધવા માટે કોઈ પણ બે સંખ્યાઓનો જ્યાં નાનો તફાવત મળતો હોય એ તફાવત લઈ લેવાનો. 28નો ચેક કરો, 28 વડે કોઈને ભાગી શકાય? તો કે નહીં. તો હવે એના ભાગ પાડી દો. ભાગ પાડો એટલે 28ને શું કહેવાય? 14 ગુણ્યા 2. 14 ગુણ્યા કેટલા કહેવાય? 2. હવે 14 થી ચેક કરો, શું 14 વડે ભાગ ચાલે છે? તો કે હા. એટલા માટે આપણો ગુસા કેટલો આવી ગયો? 14. એમ પણ થઈ શકે. તો તફાવત કરો, તફાવતથી જવાબ ન આવે તેના વારંવાર ભાગ કરો. ભાગ કરતાં કરતાં તમારે ચાલ્યું જવાનું. આગળ વાત કરવા જઈએ કે નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? સમજો, આપણે એવું લેવાનું છે કે સાચો નથી, સાચો છે એવું નહીં. તો અગાઉના જે મેં તમને ફેક્ટ્સ કરાવેલા છે, જો એ તમને યાદ હોય કે ભાઈ સંખ્યા હંમેશા તમને આપેલી છે, ગુસા એના કરતાં નાનો હોય અને લસા હંમેશા એના કરતાં કેવો હોય? મોટો જ હોય, અને બની શકે એના જેવડો પણ હોઈ શકે. રેડી? એટલે આ એક સમજો. પેલું છે કે 2 કે તેથી વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે. હજી એકવાર, લસા કોઈ દિવસ ઓછો હોઈ શકે નહીં. તો હમણાં જ કીધું લસા તો હંમેશા મોટો જ હોય. એનો મતલબ એવો થાય કે આ વિધાન કેવું છે? સાચું છે. રેડી? લસા કોઈ દી નાનો ન હોય એ સાચું જ કહે છે કે લસા કોઈ દિવસ નાનો હશે નહીં. આ વિધાન સાચું કહે છે. આગળ વિચારો, જો કોઈ બે સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવો હોય તો તે પૈકી એ મોટી સંખ્યા જ તેનો લસા હોય છે. આ એક સમજવા જેવું છે. હવે સમજો તો ધારો કે અહીંયા મને આપ્યા છે 15
અને હું તમને એમ કહું કે એક સંખ્યા છે 5, આ બેયનો મારે લસા લેવો છે, તો 5ના ઘડિયામાં આવે ને 15ના ઘડિયામાં આવે એવું કોણ? તો કે ખુદ 15 આવી જાય, કારણ કે 15 એકા 15 ને 5 તેરી 15, પણ આ 15 છે ને એનો અવયવ છે ને 5 છે, એટલે કે 5ના ઘડિયામાં 15 આવે છે. જો તમારે અવયવો અને અવયવીઓ ડીપમાં અગાઉ પણ ચર્ચા કરેલી છે કે અવયવો અને અવયવી તો આવશે ને આવશે જ, તે બધે આવશે. તો જ્યારે કોઈ મોટી સંખ્યા જે છે એનો અવયવ નાની સંખ્યા હોય ત્યારે લસા હંમેશા કયો આવશે? મોટી સંખ્યા જ આવશે. એ અહીંયા તમે કીધું. નંબર 2 વિચારો તો કે ધારો કે એક સંખ્યા આપી છે મને અહીંયા, ધારો કે 12 આપી છે અને એક સંખ્યા 4 આપી છે, તો શું 12ના ઘડિયામાં 4 આવી જાય? હા, આવી જાય. એનો મતલબ એવો થાય કે આનો લસા કેટલો આવી ગયો? 12. અને બીજા નંબરમાં 4 એનો અવયવ છે. એટલે કોઈ પણ સંખ્યાનો જ્યારે અવયવ તમને આપેલો હોય ત્યારે હંમેશા લસા મોટી સંખ્યા જ આવશે. તો આ પણ ફેક્ટ જે છે એ કેવું છે? સાચું છે. નંબર 2, બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેમના ગુણાકાર જેટલો જ હોય. બે અવિભાજ્ય સંખ્યા લઈ લો, ધારો કે એક 3 છે ને એક 4, 2 છે ને એક 3 છે. એક વસ્તુ ખાસ સમજો, ગણિતની અંદર તમે જેટલું પણ ભણો છો એની અંદર સૌથી વધારેમાં વધારે આઈએમપી બધા ચેપ્ટર તો છે જ તે, પણ સૌથી વધારેમાં વધારે આઈએમપી ચેપ્ટર હોય ને તો એક અવયવોનો છે, અવયવો અને અવયવીઓ, અને એક છે ને કોન્સેપ્ટ વિભાજ્યનો છે, વિભાજ્ય અને અવિભાજ્યનો છે. રેડી? એટલે આ બે કોન્સેપ્ટ છે ને તમને ડીપમાં આવડતા હોવા જોઈએ. તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આવડતી હોવી જોઈએ, અને અવયવો પણ તમને ખબર હોવી જોઈએ કઈ કઈ કોન્સેપ્ટને અવયવો કહેવાય ને કોને અવયવીઓ કહેવાય. બધી જ વસ્તુ તમને ડીટો બધે જ કામ લાગવાની છે. તો ધારો કે 2 અને 3 કેવી છે? અવિભાજ્ય સંખ્યા. આનો લસા શોધવો હોય તો સીધો જ મારે શું કરી નાખવો પડે? ગુણાકાર. 3 દૂને 6. કોન્સ્ટેબલની પરીક્ષા જે હમણાં 2019ની અંદર એક પેપર રદ થયું, એમાં પ્રશ્ન હતો કે ભાઈ બે અવિભાજ્ય સંખ્યા P અને Q છે. ફરીથી એકવાર, બે અવિભાજ્ય સંખ્યા શું છે? P અને Q. તો એમનો લસા શોધો. તો શું છે? સીધો ગુણાકાર જ કરવાનો છે, એટલે જવાબ શું આવશે? PQ. રેડી? આમ આવશે P અને Q, કારણ કે બેનો શું કરવાનો? ગુણાકાર. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા એમના ગુણાકાર જેટલો થાય. હજી એક આંકડો લઈ લ્યો, ધારો કે એક 7 છે અને એક 11 છે. ભાગ ચાલતો જ નથી, કારણ કે અહીંયા ક્યાંય એટલે ક્યાંય એકેમાં ભાગ ન ચાલે. બે અવિભાજ્ય સંખ્યા એટલે સીધો લસા શોધવા માટે શું કરવો પડે? ગુણાકાર. એનો મતલબ એવો થાય કે વિધાન નંબર 3 કેવું છે? સાચું છે. તો ભાઈ ખોટું કયું હોય? વિધાન 4 જ હોય. એ વાંચો કે ન વાંચો? હવે તો એને પણ વાંચી લઈએ કે 2 કે તેથી વધારે સંખ્યાઓનો ગુસા તે પૈકીની કોઈ પણ સંખ્યાઓથી ઓછો ન હોઈ શકે. હજી એકવાર, ગુસા ઓછો ન હોઈ શકે એટલે વિધાન એવું કહે છે ઓછો ન હોય, ગુસા હંમેશા મોટો હોય. તો ના, આ વસ્તુ ખોટી છે. ગુસા હંમેશા કેવો હશે ભાઈ? નાનો હશે. એટલે તમારું વિધાન નંબર 4 છે આ કેવું છે? ખોટું પડે છે. રેડી? આ 5મો પ્રશ્ન. વધી આગળના પ્રશ્નમાં આપણને એ પૂછે 4/5, 5/6 અને 7/9 નો ગુસા કેટલો થાય? હવે સમજો, જ્યારે અપૂર્ણાંક વાળા ગુસા આવે, લસા અને ગુસા, અપૂર્ણાંકની અંદર એ 2 આવે, એક સાદો આવે અને એક કયો આવશે? તો કે દશાંશ. તો જ્યારે આ કોઈ પણ પ્રકારના અપૂર્ણાંક સાદો અથવા દશાંશ તમને જ્યારે પરીક્ષાની અંદર પૂછાય છે, અત્યારે સાદો પૂછાણેલો છે. સાદો છે કેમ ખબર પડે? તો ત્યાં તમને અંશ અને છેદ જોવા મળે, અને દશાંશ છે કેમ ખબર પડે? ત્યાં તમને પોઈન્ટ જોવા મળે. તો આની શોર્ટકટ શું કહે છે? તો જ્યારે અંશ અને છેદના સ્વરૂપમાં લસા અને ગુસા પૂછવામાં આવે ત્યારે અહીંયા એક શબ્દ લખું છું કે ભાઈ જે પૂછાય તે ઉપર અને ન પૂછાય તે નીચે. રેડી? તો અહીંયા એક વસ્તુ, આ એક બેઝિકલી મેં તમને યાદ રાખવાની એક ટ્રીક સમજાવી કે ભાઈ પૂછાય તે ઉપર ને ન પૂછાય તો નીચે. તો શું બન્યું? તમને શું પૂછ્યું છે? તો કે ગુસા. એનો મતલબ એવો થાય કે ઉપર અંશ હોય, નીચે શું હશે ભાઈ? છેદ. અહીંયા આવે નો, અહીં મૂકી દો નો. રેડી? ઉપર અંશ હોય, નીચે છેદ હોય. શું પૂછ્યું? તો કે ગુસા. તો તમારે ઉપર કોને રાખવાનું? ગુસાને. શું નથી પૂછ્યું આમાં? તો કે લસા. એટલે અહીંયા તમારે નીચે કોણ રાખવાનો? લસા. ડીવાયએસનો આ પ્રશ્ન છે. જો રિવર્સ પૂછીએ, ધારો કે એને લસા પૂછ્યું હોત તો આ અત્યારે સૂત્ર બની ગયો અંશનો ગુસા છેદનો લસા. પણ જો તમને લસા પૂછ્યો હોત તો ઉપર તમે લસાને રાખે, નીચે ગુસાને રાખે, તો શું બને? અંશનો લસા છેદનો ગુસા. રિવર્સ બની જાત. રેડી? હવે વિચારો તો અંશમાં કયા કયા આંકડા છે? એક 4 છે, એક 5 છે અને એક 7 છે. રેડી? આ 3 આંકડા. નીચે કયા છે? 5 છે, 6 છે અને 12 છે. નીચે 3 આંકડા છે.
તો પાછું વિચારો, અંશનો ગુસા, ગુસા એટલે શું? 4, 5 અને 7 માંથી મેક્સિમમ વસ્તુ તમે બહાર કાઢી લો અને ગુસા કહેવામાં આવે. તો 4, 5 અને 7માં કોઈ પણ પ્રકારનો ભાગ જ નથી ચાલતો, તો બાર ખાલી કેટલા આવશે? એક જ બાર નીકળે. શું કામ? કારણ કે એક તો બધે હોય જ ત્યાં. રેડી? તો અંશનો ગુસા આ બધાયનો 4, 5 અને 7નો જ્યારે હું ગુસા કરે, અથવા તમને શું કીધું? ગુસા એટલે તફાવત લ્યો. તો 4 અને 5નો તફાવત કેટલો આવી ગયો? 1. તો એક તો બધામાં ભાગ ચલાવવાનો જ છે. એટલે અહીંનો જે ગુસા આવે છે કેટલો આવે છે? 1. રેડી? લસાય એટલે શું? બધાના ઘડિયામાં આવે એવું. તો 5ના ઘડિયામાં આવે, 6ના ઘડિયામાં આવે, 12ના ઘડિયામાં આવે. હમણાં આપણે એક ફેક્ટ જોયું કે જ્યારે કોઈ પણ સંખ્યાનો, કોઈ પણ મોટી સંખ્યા એનો અવયવ જ્યારે બીજી સંખ્યા હોય ત્યારે મોટી સંખ્યા લસા કહેવાય. તો તમને ખબર જ છે કે ભાઈ 12ની અંદર 6નો સમાવેશ થઈ જાય છે, તો એને તમે ન વિચારો તો પણ ચાલે. તો એક સંખ્યા વધી અવિભાજ્ય અને એક સંખ્યા વધી વિભાજ્ય. જ્યારે અવિભાજ્ય અને વિભાજ્ય બે સંખ્યા ભેગી થાય ત્યારે પણ તમારે લસા લેવા માટે શું કરવો પડે? ગુણાકાર જ કરવો પડે. 12 × 5 = 60. અથવા તો તમે વિચારો 5ના ઘડિયામાં આવે, 6ના ઘડિયામાં આવે, 12ના ઘડિયામાં આવે, તો એક જ આંકડો આવે. કયો આવે? તો કે 60. એટલે તમારા પ્રશ્નનો જે જવાબ આવશે કયો આવશે? 1/60. ઓપ્શન કયો આવે છે? એની અંદર તમને જોવા મળે છે. રેડી? તો 1 થી 6 પ્રશ્નની આપણે અહીંયા ચર્ચા કરી. તમે શોર્ટકટ પણ જોઈ, પણ પેટર્નથી હજી અહીં તમને ડિસ્ક્રિપ્ટિવ, તમે જે પેટર્ન અત્યાર સુધીમાં ભણીને આવ્યા છો એની અહીં મેં કંઈ ચર્ચા કરેલી નથી. આઈ હોપ કે મજા આવેલી હશે, શોર્ટકટ તમામ સમજાણી હશે. હજી આપણું ચેપ્ટર પૂરું નથી થયું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 7 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.